नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा मजामां। आज आपणे प्रकरण 3 ની અંદર શ્રેણિકનો ગુણાકાર કેવી રીતે થાય એ વિશે જોઈએ કે જો શ્રેણિક A ના સ્તંભની સંખ્યા અને બીજો જે શ્રેણિક જેનો ગુણાકાર કરવાનો છે એ B શ્રેણિકના હારની સંખ્યા જો સમાન હોય તો જ A અને B નો આ જ ક્રમમાં ગુણાકાર શક્ય છે। એટલે કે જો હું A શ્રેણિકને m ક્રોસ n કક્ષાવાળો લઉં, બરાબર, અને બીજો શ્રેણિક મારે એવો લેવો પડે કે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા, એટલે અહીંયા n સ્તંભની સંખ્યા છે તો બીજા શ્રેણિકના હારની સંખ્યા બંને સમાન હોવી જોઈએ। અહીંયા n છે તો અહીંયા n હોવો જોઈએ, તો જ A અને B નો આ ક્રમમાં એટલે કે AB ગુણાકાર શક્ય છે। BA અહીંયા શક્ય થશે तो कि BA माटे जो अने आपणे अहींया BA लखवुं छे तो B नी कक्षा m क्रॉस P छे अने A नी कक्षा m क्रॉस n छे। आ बंने समान नथी तो अहींया आपणी पासे BA शक्य बनशे नहीं, बराबर। AB माटे तो कि AB आपणे जे व्याख्यायित कर्युं छे AB गुणाकार तो A नी कक्षा m क्रॉस n छे अने B नी कक्षा n क्रॉस P छे। बंने समान होवाथी गुणाकार शक्य थशे आ व्याख्या मुजब। हवे परिणामी श्रेणिकनी कक्षा कई हशे तो कि m क्रॉस p परिणामी श्रेणिकनी कक्षा हशे। हवे आने आपणे व्यापक रीते जो लखीए कि c बराबर जो ab गुणाकार थई जाय, એટલે गुणाकार ab નું परिणामी श्रेणिक c होय तो c ની कक्षा m क्रॉस p थशे અને c ના ઘટક કેવા સ્વરૂપમાં હશે તો કે cik बराबर पहला श्रेणिकनी कोई एक हार लीधी, आपणे i नी हार लीधी छे, आपणे i नी हार अने k मां घटकनो सभ्य c नो लखવો છે तो i नी हार a श्रेणिकनी। b श्रेणिकना स्तंभ आवशे जो 1k 2k 3k ए स्तंभ छे એટલે કે i नी हार k मां स्तंभनो गुणाकार अने एना सरवाळानो जे परिणामी मूल्य मळे छे ए परिणामी मूल्य ICIK थशे, એટલે आ घटक 1 थशे। आनो आपणे उदाहरण लेशुं त्यारे વધુ आ स्पष्ट थशे। श्रेणिकनो गुणाकार समक्रमी नथी, અત્યારે આપણે અહીંયા જોયું તો કોઈપણ ત્રણ શ્રેણિકો જો AB અને C લેવામાં આવે તો A ગુણ્યા B એને C વડે ગુણવામાં આવે અને BC ने A वडे गुणो तो समक्रमी थशे। आमां क्रमनुं महत्व छे, बंनेना मूल्य समान मळशे, समान मळे छे तो आ नियम आपणे आगळ जोयुं ए प्रमाणे जूथनो नियम छे, એટલે કે શ્રેણિક જૂથના નિયમનું પાલન કરે છે, પણ આ ક્રમિક હોવું જોઈએ। ધારો કે અહીંયા હું એને આ સાઈડ લઈ લઉં તો શક્ય નહીં બને, બરાબર। બીજું B plus C બે શ્રેણિકનો સરવાળો કરીને A વડે ગુણો તો AB plus AC જેટલો થાય। અહીંયા 12 જે A છે એનો B સાથે ગુણાકાર, એનો C સાથે ગુણાકાર, પછી સરવાળો। આ છે વિભાજનનો નિયમ। એવી જ રીતે જો જમણી તરફ કોઈ શ્રેણિક વડે ગુણીએ તો જવાબમાં વિભાજનમાં જમણી તરફ આવશે, બરાબર। હવે શ્રેણિક જેમ સરવાળા માટે તટસ્થ શ્રેણિકનું અસ્તિત્વ હતું, શૂન્ય શ્રેણિક એ તટસ્થ શ્રેણિક હતો, તો ગુણાકાર માટે એવી જ રીતે તટસ્થ શ્રેણિક એટલે કે જેને આપણે એકમ શ્રેણિક તરીકે ઓળખીએ છીએ એવા એકમ શ્રેણિકનું અસ્તિત્વ છે। પણ એકમ શ્રેણિક ક્યારે મળે તો કે જો એ શ્રેણિક ચોરસ હોય તો જ એના એકમ શ્રેણિકનું અસ્તિત્વ છે। जो लंबचौरस श्रेणिक होय એટલે કે હાર અને સ્તંભની સંખ્યા જુદી જુદી હોય તો તેના એકમ શ્રેણિકનું અસ્તિત્વ મળતું નથી। પ્રત્યેક ચોરસ શ્રેણિક એને સંગત તે જ કક્ષાનું એકમ શ્રેણિક શક્ય છે। I આપણે લઈએ તો AI બરાબર IA બરાબર A થશે। એકમ શ્રેણિકની અંદર આપણે જોયું તો કે વિકર્ણ સિવાય વિકર્ણ હંમેશા 1 હોય અને બાકીના તમામ ઘટકો 0 0 હશે। उदाहरण नंबर 13 लीए कि जो श्रेणिक A बराबर
1 - 2 3 -4 2 અને 5 અને શ્રેણિક B બરાબર 2 3 4 5 2 1 હોય તો AB આપણે શોધવાનું છે. હવે અહીંયા AB બરાબર A શ્રેણિક B શ્રેણિક લખી નાખ્યો છે. હવે આનો ગુણાકાર કેવી રીતે કરવો? તો કે પહેલા શ્રેણિકની હાર ગુણાકાર કરતા પહેલા આપણે એની કક્ષા જોઈ લઈએ. માનો કે પહેલો શ્રેણિક છે, પહેલા શ્રેણિકની કક્ષા કેટલી છે? તો કે 2 હાર અને 3 સ્તંભ છે શ્રેણિક A માટે. બરાબર, 2 હાર છે, 3 સ્તંભ છે. શ્રેણિક B માં 1 2 ને 3 હાર છે અને 2 સ્તંભ છે. એટલે B શ્રેણિકમાં 3 હાર અને 2 સ્તંભ છે. પહેલા શ્રેણિકના સ્તંભ બીજા શ્રેણિકની હાર બંને સમાન થાય છે. સમાન થાય છે માટે AB શક્ય છે. બરાબર, અહીંયા પરિણામી શ્રેણિક આપણને મળશે 2/2 શ્રેણિક. હવે કેમ ગુણાકાર કરવો એ જોઈ લઈએ. તો પહેલા શ્રેણિકની હાર એટલે કે -1 -2 અને 3 એને બીજા શ્રેણિકના સ્તંભ સાથે અનુરૂપ ઘટકો સાથે ગુણવાના છે. બીજા શ્રેણિકનો સ્તંભ આપણે લખી તો કે 2 4 અને 2 છે. તો આ બેના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરવાનો અને ગુણાકાર કર્યા પછી એ બધાનો સરવાળો કરશો એટલે આપણને A11 એટલે પ્રથમ ઘટક મળશે. બરાબર, અહીં આપણે લખીએ હવે એ પ્રમાણે. તો પહેલા 1 નો 2 સાથે ગુણાકાર થશે એટલે 1 × 2, પછી -2 નો 4 સાથે એટલે -2 × 4, 3 નો 2 સાથે એટલે +3 × 2. આ આપણો પ્રથમ ઘટક થયો. ફરીથી એ જ હાર લેવાની છે, હાર બદલાવાની નથી. બીજા શ્રેણિકનો સ્તંભ બદલાઈ નાખવાનો છે. બરાબર, પહેલાનું કામ પતી ગયું. બીજાનું આ જ ક્રમમાં તો કે 1 અને 3 નો ગુણાકાર 1 × 3, -2 અને 5 નો ગુણાકાર -2 × 5, 3 અને 1 નો ગુણાકાર +3 × 1. પૂરો થઈ ગયો અહીંયા. હવે પ્રથમ શ્રેણિકની જે હાર લીધી છે એ હવે બદલાવી. અહીંયા બધા સ્તંભ પૂરા થઈ ગયા એટલે અહીંથી આગળ જવાનું નથી. પછી પ્રથમ શ્રેણિકની બીજી હાર લઈએ અને આ જ પ્રક્રિયા ફરીથી કરીએ. બીજી હાર અને પહેલા સ્તંભને આપણે ગુણવાના છે. તો -4 × 2, પછી 2 × 4 અને 5 × 2 +5 × 2. વચ્ચે બધામાં પ્લસ આવશે. બીજી હાર બીજો સ્તંભ આવશે એટલે આ પ્રમાણે -4 × 3 +2 × 5 +5 × 1. બરાબર, હવે આનો સરવાળો બાદબાકી કરશું એ આપણો જવાબ આવશે. તો આના બરાબર 2 - 8 + 6. અહીંયા લઈએ તો 3 - 10 + 3 -8 8 અને 10 -12 + 10 + 5. પૂરું થઈ ગયું. હવે આના બરાબર 6 ને 8 માંથી 8 જાય તો 0, 8 8 ઉડી જશે, વચ્ચે 10, 3 ને 3 6, 6 માંથી 10 બાદ કરો એટલે -4, 10 ને 5 15, 15 માંથી 12 બાદ કરો એટલે 3. આ મળ્યો આપણને શ્રેણિક AB એટલે A શ્રેણિક અને B શ્રેણિકનો ગુણાકાર મળ્યો. બીજું એક ઉદાહરણ આપણે જોઈએ. સ્વાધ્યાય 3.2 એના ત્રીજા દાખલાના દાખલાઓ આપણે જોઈએ. ત્રીજાનો બીજો 1 2 3 2 3 4 શ્રેણિકોનો ગુણાકાર આપણે કરવાનો છે. હવે પહેલો આપણે જોઈએ તો કે આ સ્તંભ શ્રેણિક છે જેમાં 3 હાર અને 1 સ્તંભ છે. બરાબર, આ હાર શ્રેણિક છે જેમાં એક જ હાર છે અને 3 સ્તંભ છે. પહેલાના સ્તંભ બીજાની હાર સરખી છે માટે આ ગુણાકાર શક્ય છે. પરિણામી શ્રેણિક આપણને 3/3 શ્રેણિક મળશે. તો હવે આનો ગુણાકાર કેમ કરવો? તો આપણા નિયમ મુજબ પહેલી હાર લેવાની. પહેલી હાર કઈ છે તો કે 1. એને વારાફરતી બીજા શ્રેણિકના બધા સ્તંભ સાથે ગુણવાનો છે. એટલે પહેલી હારને પહેલા સ્તંભ સાથે ગુણો. આમાં પહેલા સ્તંભમાં એક જ ઘટક છે. બરાબર,
આની સાથે ગુણવાનું એટલે પહેલો ઘટક આપણને મળશે 1/1 ક્રોસ 2. ચાલો પહેલા સ્તંભનો ગુણાકાર પતી ગયો. હવે પહેલી હારને બીજા સ્તંભ સાથે ગુણો. બીજા સ્તંભમાં પણ એક જ ઘટક છે તો 1 ને 3 સાથે ગુણવાના. 1/3 એટલે પહેલી હારનો બીજો ઘટક આપણને મળશે. એવી જ રીતે 1 ને 4 સાથે ગુણો તો 1 ક્રોસ 4 થશે. બરાબર. હવે આની પહેલી હારનું કામ પૂરું થઈ ગયું. હવે બીજી હાર લે. બીજી હારમાં શું છે તો કે એ છે ઘટક છે 2. આમાં પણ એક જ ઘટક છે તો એને પણ વારાફરતી આપણે પહેલી હારને પહેલા સ્તંભ સાથે ગુણી નાખીએ તો 2/2. પહેલી હારને બીજા સ્તંભ સાથે ગુણી, પહેલી હારને ત્રીજા સ્તંભ સાથે ગુણી. બરાબર. ત્રીજી હાર શું છે તો કે 3. એને 3 સ્તંભ સાથે વારાફરતી ગુણી તો 3/2, 3/3, 3/4. હવે આનો આપણે સાદુરૂપ આપી દઈએ તો આના બરાબર ચાલો અહીંયા આવશે 2, 3, 4, 4, 6, 8, 6, 9 અને 12. આ આપણો પરિણામી શ્રેણી થયો જેમાં 3 હાર અને 3 સ્તંભ છે. બરાબર. એટલે સામે કેટલા છે એની ઉપરથી કેટલા જવાબ આવશે એ કક્ષા ઉપર આધાર રાખે છે. ત્રીજાનો પાંચમો દાખલો આપણે જોઈએ તો અહીંયા 2, 1, 3, 2, -1, 1, 1, -1, 0, 2 અને 1, 1 છે. શક્ય છે કે નહીં પહેલા જોવું હોય તો પહેલાની અંદર કેટલી હાર છે તો કે 3 હાર છે અને 2 સ્તંભ છે. બીજામાં 2 હાર છે અને 3 સ્તંભ છે. આ બંને સરખા છે તો ગુણાકાર શક્ય છે. હવે આપણે ગુણાકાર કરીએ તો પહેલી હાર કઈ છે તો કે 2 અને 1. એને પહેલા સ્તંભ એટલે કે 1 - 1 સાથે ગુણવાના છે. આને હું ઊભો લખી નાખું એટલે કે 2 1 લખી નાખું આવા સ્વરૂપમાં તો ગુણાકાર સરળ દેખાશે આપણને. 2 નો 1 સાથે ગુણાકાર, 1 નો -1 સાથે ગુણાકાર એટલે -1 ગુણ્યા 1. આ પેલું આવી ગયું. હવે બીજું 0 અને 2 સાથે ગુણવાના છે આનો તો કે 2 ગુણ્યા 0 વત્તા 1 ગુણ્યા 2. બરાબર. અહીં આપણે થોડુંક 2 × 0 + 1 × 2. ત્રીજી હાર 1 અને 1 છે. ચાલો એનો ગુણાકાર તો કે 2 ગુણ્યા 1 + 1 ગુણ્યા 1. પહેલી હારનું કામ પતી ગયું. હવે બીજી હાર 3, 2 લેવાનું છે. 3, 2 નું આ પ્રમાણે લખો. એને પણ આ ત્રણેય સાથે આપણે ગુણવાના છે તો કે પહેલાનો સાથે ગુણાકાર 3, 1 - 2, 1. બરાબર. આ બે સાથે ગુણાકાર 3, 0 + 2, 2. આ બેનો ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર +2, 1. હવે બીજી હારનું કામ પતી ગયું. હવે ત્રીજી હાર લેવાની. ત્રીજી હાર છે -1, 1. એને ત્રણેય સાથે ગુણાકાર કરી અને ઘટકો મૂકી દઈએ તો -1 નો 1 સાથે ગુણાકાર, 1 નો -1 સાથે ગુણાકાર, પછી આ બેનો પાછળની સાથે -1 × 0, 1 × 2, -1 1 નો 1 1 સાથે ગુણાકાર તો -1 ગુણ્યા 1 + 1 × 1. બધી જ હાર પતી ગઈ તો અહીંયા ગુણાકારમાં ક્રમ પતી ગયો. આપણે હવે આગળ આપણે સરવાળા બાદબાકી જે કંઈ થાય તે કરવાનું છે. બરાબર. આ આવશે 2 - 1, 3 - 2 અને -1 - 1. બીજામાં 0 + 2, 0 + 4 અને 0 + 2. બરાબર. આ પ્રમાણે આમાં 2 + 1, 3 + 2, -1 + 1. બાદબાકી સરવાળો કરીએ તો પેલું 1, 1 - 2, 2, 4, 2, 3, 5 અને 0 જે આપણો માગેલ ગુણાકાર છે.
ઉદાહરણ નંબર 17 જોઈએ. તો શ્રેણિક એ બી અને સી છે. તો સાબિત કરવાનું છે કે a + b * c = ac + bc. બરાબર. હવે અહીંયા a + b આપણે લઈએ તો શ્રેણિક a + શ્રેણિક b, બે શ્રેણિકનો સરવાળો કે બાદબાકી એના અનુરૂપ ઘટકોના સરવાળા બાદબાકી જેટલો થાય. તો અહીંયા આપણે જો આનો સરવાળો બાદબાકી કરવો હોય તો 0 + 0 એટલે 0, 6 + 1 એટલે 7, 7 + 1 એટલે 8. આ બેમાં -6 + 1 -5, 0 + 0 2 + 8 એટલે 10, 7 + 1 8, -6 અને 0 થશે. બરાબર. માટે a + b * c = 0 7 8 -5 0 10 8 -6 0 એનો 2 -2 3 સાથે ગુણાકાર કરવાનો છે, એટલે કે c સાથે. જમણી સાઈડ c છે એટલે જમણી સાઈડ આપણે લખશું. હવે આ ગુણાકાર આપણે સીધો કરીએ તો પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરી અને એનો સરવાળો એટલે 0 + 2 એટલે 0 + 7 * -2 એટલે -14, 8 × 3 એટલે 8 × 24. બરાબર. બીજી હાર પહેલો સ્તંભ, આમાં બીજો સ્તંભ નથી એટલે અહીં બીજો ઘટક હારનો આવશે નહીં. તો -5 × 2 એટલે -10 + 0 + 30. ચાલો ત્રીજું 16 8 × 16 + 12 + 0 બરાબર થશે 24 માંથી 14 બાદ કરો એટલે 10, 20 અને 16 ને 12 28. આ નંબર 1. આ મળ્યું આપણને a + b * c. હવે જમણી બાજુ આપણે લઈએ તો કે ac અને bc નો ગુણાકાર લેવાનો છે. તો પહેલા ac આપણે ગુણાકાર કરીએ તો a * c. અહીંયા પહેલી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર કરશું તો 0 × 2 0, 6 × -2 એટલે -12, 7 × 3 એટલે 7 * 21. બરાબર. અહીંયા પણ સ્તંભ શ્રેણિક જ મળશે. બીજામાં -6 × 2 -12 + 0 + 24. ત્રીજો ઘટક 7 × 14 8 × 16 +0. બરાબર. આ મળશે આપણને 80. આના બરાબર 21 માંથી 12 બાદ કરી એટલે 9, 24 માંથી 12 બાદ કરશું એટલે 12, 16 ને 14 એટલે 30. હવે BC B શ્રેણિક 0 1 1 1 0 2 1 2 0 છે. આનો આપણે C શ્રેણિક સાથે ગુણાકાર કરવો છે તો C શ્રેણિક લખી નાખી 2 -2 3. ચાલો બરાબર. હવે પહેલી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર 0 -2 + 3. બીજી હારનો પહેલા સ્તંભ સાથેનો અનુરૂપ ગુણાકાર તો કે 2 -2 + 0 + 6. અહીંયા 2 -4 + 0 બરાબર. 3 માંથી 2 બાદ કરો 1, 6 ને 2 8, 2 માંથી 4 બાદ કરશો એટલે -2. બરાબર. હવે આપણે લેવાનું છે AC + BC માટે 9 12 અને 30, 1 8 અને -2. ચાલો આ બંનેનો આપણે જો સરવાળો કરીએ તો શું મળશે તો કે અનુરૂપ ઘટકોનો સરવાળા પ્રમાણે 9 + 1 9 + 1 12 + 8 30 માંથી 2 બાદ કરીએ તો એ મળશે 10 20 અને 28. આ નંબર D. AC + BC બરાબર. હવે 1 અને 2 ને સરખાવો તો બંને સમાન મળે છે. જો પરિણામ 1 અને 2 પરથી
a પ્લસ બી ઇન્ટુ સી બરાબર એસી પ્લસ બીસી સાબિત થાય છે. સ્વાધ્યાય 3.2 નો 8મો દાખલો. જો y બરાબર શ્રેણી 2 3 1 4 અને 2x y બરાબર 1 0 -2 2 -3 2 હોય તો x શોધવાનો છે. અહીંયા આપણી પાસે શ્રેણીકનું આ પ્રમાણે સમીકરણ છે. હવે x નું મૂલ્ય શોધવું છે એનો અર્થ y ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો આપણને મળે 2x બરાબર 1 0 -3 2 માઈનસ y મળશે. y નું મૂલ્ય હું આપણી પાસે અહીંયા જે છે મૂકી દઉં તો 3 2 1 4 બરાબર. હવે આ બેને આપણે અનુરૂપ ઘટકોની બાદબાકી કરીએ તો 1 -3 0 -2 -3 -1 2 -4 માટે આ મળ્યું આપણને 2x બરાબર. માટે x બરાબર 1/2 બેને હું જમણી બાજુ લઈ જાઉં તો છેદો આવશે અહીંયા આવશે -2 -2 -4 -4. હવે બેને આપણે અંદર લીધી તો તમામ ઘટકો સાથે ગુણાશે એટલે કે 1/2 તમામ ઘટકો સાથે ગુણાશે એટલે કે 2 વડે બધાને ભાગવાનો થશે તો આના બરાબર -1 -1 -2 અને -1 જે શ્રેણીક આપણે x મેળવવાનો હતો તે શ્રેણીક થયો. હવે 12મો દાખલો આપણે જોઈએ તો 12મા દાખલાની અંદર અહીંયા 3 ગુણ્યા શ્રેણીક બરાબર આ બે શ્રેણીકનો સરવાળો આપ્યો છે. x y z અને w અજ્ઞાત છે જેની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા આપેલા સમીકરણની અંદર જમણી બાજુ બે શ્રેણીકનો સરવાળો છે તો એનો આપણે સરવાળો કરી નાખીએ. ડાબી સાઈડ અદિશ વડે ગુણ્યા છે તો અદિશ વડે ગુણાકાર કરી નાખીએ. ડાબી સાઈડ બધાને 3 વડે આપણે ગુણી નાખીએ તો શ્રેણીક 3x 3y 3z અને 3w થશે. જમણી બાજુ શ્રેણીકમાં અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે x + 4 બીજો ઘટક થશે 6 + x + y આ થશે -1 + z + w અહીંયા થશે 2w + 3. બે શ્રેણીક સમાન છે તો અનુરૂપ ઘટકો સરખાવતા પહેલું આપણને મળે 3x બરાબર x + 4. આની ઉપરથી આપણને પહેલા સાદુરૂપ મળે છે મેળવી લઈએ તો આને હું આ બાજુ લઈ જાઉં તો 2x બરાબર 4 એટલે કે x બરાબર 2 મળી ગયા બરાબર. આ પહેલું મળી ગયું. હવે બીજો ઘટક 3y બરાબર આને સરખાવી દઈએ. 3y બરાબર 6 + x + y. આની અંદર આપણે x ની કિંમત 2 મૂકી દઈએ તો આ બાજુ થશે 3 y ને હું આ બાજુ લઈ જાઉં તો મને મળશે 2y 3y - y બરાબર 6 + x છે તો 6 + 2 બરાબર મળશે 8 એટલે કે y બરાબર મળ્યા 4 બરાબર. હવે ત્રીજો ઘટક આપણે સરખાવીએ 3z બરાબર -1 + 2z + w. હવે આમાં w ને z કે w ને એકેની કિંમત નથી જાણતા પણ સાદુરૂપ શક્ય એટલું આપી દઈએ. 2z ને આપણે 2z ને ડાબી બાજુ લઈ જઈએ 1 ને ડાબી બાજુ લઈ જઈએ તો w બરાબર મળશે z + 1 બરાબર. w બરાબર મળશે z આને આ બાજુ લઈ જઈએ એટલે z 1 ને આ બાજુ લઈ જઈએ +1. ચોથો ઘટક સરખાવો તો 3w બરાબર 2w + 3 એટલે કે 2w ને ડાબી બાજુ લઈ જતા w બરાબર 3. w બરાબર 3 તો આપણને મળશે w બરાબર z + 1 પરથી એટલે કે આની અંદર આપણે w ની કિંમત 3 મૂકી દઈએ તો આપણને મળશે 3 બરાબર z + 1 એટલે કે z બરાબર 2. આમ x બરાબર કેટલા મળ્યા 2 y બરાબર 4
z બરાબર 2 અને w બરાબર 3. બરાબર, ચારે ચારની કિંમત આપણને મળી જશે. આમાં લોપની રીતની ક્યાંય જરૂર પડી નથી. સ્વાધ્યાય 3.2 નો 15મો દાખલો આપણે જોઈએ કે શ્રેણી a બરાબર 2 0 1 2 1 3 1 1 0 છે. તો a સ્ક્વેર માઇનસ 5a વત્તા 5 6i નું મૂલ્ય આપણે શોધવાનું છે, જ્યાં i એ એકમ શ્રેણી છે. અહીંયા આપણી પાસે 3/3 શ્રેણી છે, તો i એ 3/3 એકમ શ્રેણી હશે. અહીંયા 2/2 શ્રેણી હોય તો i એ 2/2 એકમ શ્રેણી હશે. બરાબર, અહીંયા આપણે હવે a સ્ક્વેર 5a અને 6a ત્રણની કિંમત આપણે મેળવવી પડે. તો પહેલા તો આપણે a સ્ક્વેર મેળવી લઈએ. અહીં a સ્ક્વેર બરાબર આપણે a * a લખી શકીએ, એટલે a નો 2 વખત ગુણાકાર. a ઘન હોય તો a નો 3 વખત ગુણાકાર થશે. a સ્ક્વેર માટે તો પહેલા a 2 0 1 2 1 3 1 3 0. ફરીથી આ જ શ્રેણી 2 0 1 2 1 3 1 3 0. બરાબર, ચાલો હવે આનો આપણે ગુણાકાર કરવાનો છે. ઓકે, પહેલા પહેલી હાર. હવે અહીંયા હું આ શ્રેણી લખું, એનો આપણે પહેલી હાર સાથે એટલે 2 0 અને 1 સાથે ત્રણેય સ્તંભ સાથે વારાફરતી ગુણાકાર કરવાનો. પહેલો ગુણાકાર આપણે ઘટકમાં લખીએ તો 2 × 2 એટલે 4 પ્લસ 0 પ્લસ 1 થશે. બરાબર, પહેલો ઘટક મળી ગયો પહેલી હારનો. પહેલી હારનો બીજા ઘટક માટે બીજા સ્તંભ સાથે ગુણીએ એટલે 2 × 0 0 પ્લસ 1 એટલે પ્લસ 0 માઇનસ 3. હવે ત્રીજા સાથે ગુણવાના છે, તો ત્રીજા સાથે ગુણી તો 2 પ્લસ 0 પ્લસ 0 મળે છે. બરાબર, પહેલી હારને ત્રણેય સ્તંભ સાથે ગુણશું એટલે પહેલી હારના 3 ઘટક આપણને મળી ગયા. હવે બીજી હાર એ જ પ્રમાણે ત્રણેય સ્તંભ સાથે ગુણી નાખીએ તો 4 + 2 + 3. બરાબર, આની સાથે ગુણ્યા. હવે આની સાથે ગુણો તો 0 + 1 - 9. આની સાથે 2 + 3 + 0. ત્રીજી હાર પહેલો સ્તંભ 2 - 6 + 0 0 - 3 + 0 1 - 9 + 0. હવે બધાનો સરવાળો કે બાદબાકી. પહેલું 5 - 3 2 3 ને 2 5 ને 4 9 1 - 9 8 -8 5 -4 -3 અને -8. આ મળે છે આપણને a સ્ક્વેર બરાબર. હવે -5a અને +6i એ સીધે સીધું હવે આપણે એ લખી નાખીએ. તો માટે a સ્ક્વેર -5a + 6i બરાબર a સ્ક્વેર ઘટક આપણે હવે લખીએ તો a સ્ક્વેર અહીં આપણને મળી ગયો છે 5 9 અને -4. બીજો સ્તંભ છે -3 -8 અને -3 2 5 અને -8. એ અહીં આપણી પાસે છે લખી નાખી 2 0 1 2 1 3 1 1 0 પ્લસ 6 i બરાબર 1 0 0 0 1 0 0 0 1 એકમ શ્રેણી છે. ચાલો પહેલા આને હું એમને મૂકી દઉં. પાંચ ને આપણે અંદર મૂકી નાખીએ તો 5 2 10 -10 0 -5 -10 -5 -15
-5 +5 અને 0. 6 ને હું અંદર ગુણી નાખું તો 6 0 0 0 6 0 0 0 6. બરાબર. આના બરાબર હવે બધા શ્રેણિકના અનુરૂપ ઘટકોનો સરવાળો તો 5 - 10 + 6 -3 + 0 + 0 2 - 5 + 0. બીજામાં 9 - 10 + 0 -8 -5 અને 0. ત્રીજો ઘટક -8 -5 અને 0. ત્રીજો ઘટક 5 -15 અને 0. અહીંયા -4 -5 અને 0 -3 +5 0 -8 +0 +6. બરાબર. સરવાળો કરતી વખતે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે કે ક્રમ આડાઅવળા ન થઈ જાય. હવે આના બરાબર ચાલો હવે સીધો સાદો સરવાળો બાદબાકી જ રહ્યો. 6 અને 5 11 માંથી 10 બાદ કરો એટલે 1 -3 2 માંથી 5 બાદ કરશો એટલે -3 9 માંથી 10 બાદ કરશો એટલે -1 -13 -10 -9 2 અને -2 જે માગેલ શ્રેણી પદનું મૂલ્ય થશે. હવે આની ઉપરથી વ્યસ્ત શ્રેણી પણ મેળવવાનો આવે છે જે આપણે આગળ શીખવાના છીએ.